વાવાઝોડા છે એવું બધું આવ્યું ઉડીન આ ખેતર અમારો તમે કઈ નાખ્યું કે નોમે રમણ ખેતરમાં રમણ ભમણ થઈ ગયું તમારું ક્યાં લઈ જાય રમણભાઈ મજામ શું કરો છો ઊંઘા પડી હું સાથે કાલ તો નીકળ્યો તો તમારા ખેતરમાં તાન તો પડેલું નતું પડેલું વાવાઝોડું નહીં આવ્યું કાલ ઓવો ઓવો આ દેખાતું એ નહીં કહું તમને તો હું દેખાતું નહીં આ લેવું તો પડે કે તમે રસ્તો કરે પાડ્યો આરે રસ્તો તો અમે રોજ હેડીએ એટલે અમારા માટે તો રસ્તો જ છે થોડો રોજ નેકળો તમે રસ્તો આલ્યો હો નીકળીએ અમે તો નેકળવાનું નહીં હોય થી તમે કોમ કરો હું તો જઉં હું લેવા તાન જવું જ ને મારે તો ખેતરમાં જવાનું મારે તો અહીંથી નજીક તમે રસ્તો ઈ થઈ જતા હોય તો હું વીકન થી જાઉં તો મારા હે ને 1 કિલોમીટર ફરું પડના તું કે 200 મીટર માં ડાયરેક્ટ તમારા ખેતર તારે ઓથી નેકળવું હોય તો પછી પેલા લેવડે પકડે પેલા બધું હું તો ના લેવડાવું કોઈ મેં પાણી મોની નકા ઝાડા ઝાડા ઝાપોટે ઈ કદે આરે લેવડે પેલા ના ઝાપોટો તમે પકડ પકડ નકા એટલે કોઈ કજ્જો કરવો તમારે ઓ માં કજ્જત કરવો હ ઓ તમારા ખેતરમાં નીકળીએ તો શું થઈ ગયું તમે ઓથી પૂછ્યો નેકળ તો બંધ કામુર તો બંધ થઈ જાય એમ તો હાનો બંધ થવું તમારા બા નહીં કરે એ કે તો તમે શું કરાવશો આખો પૂછો કરે તને જવાબ કીધું હજુ કહું છું હાથ ચાલાકી નહીં કરવાની બાહો મુને જવાનું કેવું તો સીધી રીતે બોલવાનું બાહો મુને જવાનું તમે શું કર લ્યા તમે તો તમે તમારા ભાઈ બોલ કર રમણભાઈ કહું છું હજુ હાથ ચાલાકી ના કરો શું કરશો હું કરશો એ તો હું હમણાં બતાવી દે એ તો અમારે તો હવે મીરાબેન નેકતા નહીં હોય થી 17 વાર નીકળે આ જો તાર મુછ્યો નેકરો આ નેકરો તાણ હવે નવાઈ નું ખેતર હતી હવે નેકરી બતાવ તાણ આ બધું લેવું ને રસ્તા બધું આ વાવાઝોડું પડ્યું માર કેવું થયું હ નેકરું કે હ હા સોળ ઉગતો તો કે ગરમીમાં ચલો બળી જાય તડકા નતા તો પાણી ને બળી ગયો નવા સોળ લાવવા પડશે વાવવા પડશે હા ચોખ્ખું કરી દે નહીં કા વીરા હું કરી હે હો જીઓ ભાઈ હા બુડો જો ના સોળ લાવ્યો તો હમણાં 2-3 મહિના પહેલા તડકો પડે તો બળી ગયા અમુક પાણી મારું તો તમારે ઉગતા જ નહીં ફરીથી નહીં ઉગતા એ તો ધણીની હાચવણી જોવો હાચવણે ભાઈ આ નહીં થી વાજો એટલે આ સાફ કરો ને તો બીજા એક લાઈન પાઈ બીજી લાઈન વાવું એટલે પણ ઓય હજાર વાઈ બરોબર આપડા મેદાનમાં વાયકા પેલી કોરા હા એ તો કહું છું રમવા માટે રાખું છું પણ નહીં એટલે આ ખેતરમાં તો રમવાનું ના કરવાનું હોય એટલે રમવાનું ગોમના ચોરા હોય છોકરો ખેતરમાં રમવાનું કરવાનું તમે હોય તો ભૂલા પડ્યા ગા આ ખેતરમાં જઈને આવ્યો એવું એમ તેવું આવી તમે મેં તો હાલ શેરાયું હો પાણી થોડું હતું એકમાં ઊંચારું હતું ને હા એમાં પાણી નતું તે થોડું શેરાયું બરોબર પેલા તો આટલું પાણી ભરેલું હોય બરોબર એટલે પાણી હુકાય ત્રણ દાડે વરસાદ ચાણ બંધ આજે જ બંધ હા રહ્યો એટલે પેલા ટેકડારું હતું એટલે રડી ગયું પાણી અને પેલા ખેતરમાં ભરવાનું તે જોવા જ જતો હું તે કોઈ સૂર થોડા લેતા હું મેઠા લેબડો પછી પેલું દાડમ હણે બધું બધા થઈ જાય જલ્દી ના થઈ જાય એ તો થઈ જ જાય ને તો વાવણ તમે હાચવણી કરો ચોમાસું ચાલે થઈ જાય એટલે વિચાર પણ મારું એમ કહ્યું પેલા મેદાનમાં વાય હોય તો આ તો હું મેદાનમાં વાયદો કપચીએ પડવા લીગડીઓના સુર તો લાવ્યો તો ભાઈ એ લાવ્યો તો બધું જોવાના જો એ થોડું પેલું થઈ ગયું એટલે હોય તે તું કહે કે હું પાવાગઢ બાજુ એટલે પાવાગઢ બાજુ આડી લીગડીઓ વા અલગ આવે ઈ કે પાવાગઢ ની અલગ આવે જો આ રહી હા એટલે હાય સુર મસ્ત થયો જો જો હે ને ખરેખર વિરમ તું નહીં મોની આ લીલગડીઓ જોવા વાય લ્યો આ તો આગળ 10-20 વર્ષે પછી ચઈ 10 કોમમાં વર્ષે ને 5 વર્ષમાં આ 1 વર્ષમાં આટલી વધી જઈ આ 6 મહિના નહીં થયા આ જો આ કલ્ચર હાનું આ તો લીલગાડી નો આ તો હતો બોલ્યા હા ને આ કોમ આવું તે હું તો એક કામ કરું યાર આ શેઠે લીગડી કરી દે કઠેટ ઊંધી આ તો હું કહું હા હું થોડા છોડ લેવા દઉં તમારે લાવા એક બે વાવા મારા 2 છોડ ચીકુડિયાના ને 2 લેબુડિયાના લેતા આવજે ને હા એ તો હું લેતા વળાવ પણ હું કહું હું હાજર ના હોય ને કણ તો લેવા જાવ તો તમે ધોન ઓટો મારજો એક બે દાડા મારે કોમે અમે તળું મહેમાન ગતિએ જવાનું હું મારે છે કોચારે પીલીકોરા જવાનું હું એટલે રિટર્ન માં લેતા હોય કાલે કાલે રિટર્નમાં લેતા હોય થોડા વધારે છોડ લેતા હોય ને એટલે મારે એક મહેમાન નતો ભાઈ ખબર કાઢવા જવાનું હોય પણ લાવજે ખરો એમ એટલે મારા માસીના છોકરાનો ભણ્યો નતો ઓ એને પગે થોડું વાગ્યું ને ભાગી ગયો તે એને ખબર કાઢવા જતો ઓ તું પરમદાર કહેતો તો એની વાત કરી હા એ 2 દાડા થવાના એટલે તમે ના હોય ને તો આજ તો ચલો વાતો નહીં પણ કાલ મને ઓટો મારજે તો કોઈ પી ના જાય હો ને ઓટો તો મારા રોજ વાત નીકળવાનું જોયા ને કાલે મારે શેરા જવું હોય પેલું જો વરસાદ ના આવત તો હા અને વરસાદ આવે તો જય માતાજી તો ઓટો મારવા તો હું આયે આ તો નજર કરતા રહેજો ઓતો નહીં તે યો ભાઈ હમ ઉભા રહો
હું કહું પેલી માં ઉડી રહી ને ઓવા એમાં પાછા 3-4 છોડ પડ્યા તો તમે વાયલો બુડો તાણા. એક કોમ કર ને હો રમણ ને કે ને અમાર રમણભાઈ પેલા વાહ વાળા હા હા એ વાત સાચી એ થોડો વાવા છોડ તો સારા વાવો એમનો ફાવો. એમનો ફાવો ઠારી હે હા તો એમને કઈ હડો પણ મારે આ કેરમ થોડું દુખે ને એટલે ગોદવામાં થોડી તકલીફ પડે હે. હા ઉંમર થઈ ભાઈ તમારા બુડો હા. કોમ ના થાય એટલે બરોબર એટલે રમણ ને કહેજે એ હા હડો હો હો કરું પછી દાદીયું કાઢ્યો કેવું કર્યું હા પાવા ઢોળાય તો સારું કરજો રમણભાઈ હા તમે તો વાવાઝોડા બહુ ભાગી ગયું બધું પેલું. બધું કેટલું ભાગી જુઓ ને તને હવાનો હબો હાપેર કરું આ રસ્તામાં કરિયાણું બને તો થોડું બધું ઉઠી ગયું. હા શું વાયેલું માં તો પણ તમે તો વાદરાનું વધારે રણ હા. શું કરું કયો એ કોમ પડ્યું તો પણ હવે કોમ જોઈને હવે જે તને કહું હાલ તો સારું વિચાર પડવું અમને કોમ તો વધારે હ લાંગ કહેવા જ દે. હું કહું બોલો એ કોમ પડ્યું તો બુડો શું કામ પડ્યું હવે થોડા સોળ માં જો પડ્યા 4-5 જેવા 5-6 જેવા સોળ હ હા. એક કણજાનો હ અને 2-3 જોમફળીના હ એ બધા સોળ પેલા ખૂણા પડ્યા હ તો મને થોડા તમે વાઈ આલો ને કારણ કે મારે જવાનું 4 દાડા બાદ બરોબર એક મહેમાન આપણો મારો ફઈનો માસીના છોકરાનો ભણિયાનો પગ ભાગી ગયો ને હો એમાં જવાનું મેં તમને નતો કહેતો હું બરોબર તે સોળ તમે મને વાઈ આલો તો સૌથી સારું. હા તે મને આલજો તમારે જવાન થાય તો કહેજો ને ક્યાં જવાના? હું હમણાં નીકળું એટલે તમને બતાવી દઉં એરા સોળ એવું અત્યારે બાબા છે વાવજો તમે ગમે ત્યારે વાવજો વાંધો નહીં તને તાર પણ તમને બતાવી તો જોઉં હું. હા તો મારું પતિ છે હોજે વાય હું હા કારણ કે અઠવાડિયું થઈ ગયું લાયેલા પછી પાણી પછી નહીં મળે ને જમીને ચોથા પછી વિલાઈ જશે પછી એમ હા તો મારા શેતાય તો લાવી દઉં છું બતાવડો હા બતાવું હું તમને હેડો પાણી જોડે તમે તો મેં મેલી રાખે જો એ ટોકીનું પાણી ચાલુ હોય ને હા જો પાણી ટોકી ચાલુ એ કણ મેલી રાખે આવે. સારી જગ્યાએ મેળવો પણ વિલાઈ જાય હા એટલે આ જોયા તમે આ બધા આવો જો બતાવું જો આ પાણી એ ચાલુ હોય ને હો લેતા હવે લેતા અરે હ આટલા હ બરોબર હા અને એના હાની કંચન પેલો મોટો હોય ને એટલા હરગવાનો હો હો બરોબર આ તમે આટલા વાઈ દેજો બીજા લઈ જજો અહીંથી એ તો હું મારી રીતે લઈ જાઉં કોદાળીનું તમારી જોડે છે ને બધું હે મારે બરોબર ચોકણ વાવજો પેલો વંટો હોય ને આપણો હો હો એના જોડે તમે રોપી દેજો હા રોડ ના કેવું બરોબર આજે તમારે જવું જ જો બરોબર અને જો મેં બતાવ્યું સાફ કરેલું પાવું થોડું મેં આવી ખોખલા જેવું આવે ને હો એ ચોખ્ખું કરેલું હતું મેં બરોબર એટલે તમે વાવજો હો હા જો હો ને બોલો કેવું પડે અહીં મારું કામ પડતું પેલી ના મને આ નવું કામ આવીને ઊભું થઈ ગયું લ્યો સર અમે નાય નહીં પાડી એક તો હવે મારે શું કરવાનું એક કામ બધો નવરો થયો ને બીજું કામ આવીને પડ્યું લ્યો આવો ને આવો કામ જલ્દી ખટકે કરવા દે મારે બે અંધારું થઈ જાય ને તો ભાઈ મને દેખાતું નહીં અમુક ટાઈમે તો અંધારો આવી જાય ને ચો વળી પગમાં વાગી બે હા અને આ તો ચોમાં અંધારો હેરું ચોચું હોય તો ઉપાડીના પોટલા છે ક્ષેત્રો અમુક તો જવા દે મને ખટકો કરી વિરમભાઈ જગ્યા કમ્પ્લીટ સાફ કરી મેલી લ્યો ઓહો આયરો હાલ તો હતો નો હોય શું કરે છે હમણાં બપોરે તો કંઈક કામ કરતો તો નોય અને પણ આયરો વિરમના ખેતરમાં હોય શું કરવા લગાઈ રહ્યો હા આ ઝાડ લગાવે ને અને વિરમને ઝાડ બહુ વાલા હ એટલે મને એક આઈડિયા આવ્યો લ્યો કોમ તો થઈ ગયું ને અમનું રોપા બધા રોપાઈ ગયા લ્યો હવે મને નહીં કે રોપ્યા નતા એવું પેલી હવે એકે નહીં રહ્યો જો એટલે મને જવા દે 4 દાડા ગોમેત્રા થઈ ગયા ખબર ના પડી 2 દાડાનું કઈ ગયું તો 4 દાડા થઈ ગયા પણ વરસાદ તો અમારા કણે એવો ને એવો ચોટોણામાં બધે ગારો ગારો લીલું સમ થઈ ગયું હો હા હવે ઘર બાદ જવા દે
હા મિલવા દે ખૂબ મિલવાનો હાય બેહવા દે ભાઈ ઘરમાં જવું પેલા રમણનો ફોન કરવા દે પેલા સોળ વાગ નહીં વાયા ખાઈ ના તો હું બાબા વધારે જુઓ ને હલો હા રમણ બોલે રમણ હા રમણભાઈ બોલું. ઓ પેલા સોળ વાયા હતા એ તો તમે આલા હતા હોજે નતા વાય તમને કીધું તો ખરું મેં એટલે કમ્પ્લીટ કરી નાખી દઉં ને કે એકદમ ના કેવું પડે મારા કોમમાં કદી કેવું જ ના પડે. હા એ હું જોઈ લઉં તો લાવ ફોન કરું આ તો આવ્યો તો ઘેર કહું આજે જોયા જો તમારી રીતે હા મેં સાફ કરી દીકણ વાયા હતા ને હો ઈકણ જો આયા હા એ હા હેડા હું જતા હું ઈકણ એ હારું. હા કોમ કરી નાખી રમણ ભાઈએ આમ તો કોમના મોણા કોક દાડો કોમ આપીએ ને તો કોમ પૂરું કરી દે જતા હતો તારી ટાઈમ સુધી એ ખબર નહીં પડતી કે કોને આવું કરી નાખ્યું બધું ના તો રમણ ચાળવા આવ્યો તો એ એટલે હો આ તો ઈકણ અમે સાફ કરી દીધી ઈકણ તાઈને ઝાડ વાવવાનું કીધો તો આ કેટલું રમણ ભમણ કરી નાખ્યું હતું નતું કરી નાખ્યું આજ ને રમણને ખાવા પાડ દઉં કે આ બધું ચો કરવાનું તારે આવતું બતાવે નાટક જીસીબી નો ટાયર લાગે જીસીબી નું કોક કોમ જીસીબી નો ના જીસીબી ટ્રેક્ટર જેવો ટાયર ગમે તે કોક મશીન બોલાવી અને રમણ ભમણ કરાવડાવ્યું હો મેં એને કોમનું કીધું ને ઝાડ વાવવાનું કીધું તું મેં અને સાફ તો હું કરી આવ્યો તો એને તો જીસીબી લાઈને આવું સાફ કરાવવાનું હતું આવું બધું એને બધો ઝાડ ગોઠલો 6 ઝાડમાં તો આખા કેટલું બધું મારી મહેનત 6-12 મહિનાની મહેનત બધી રમણ ભમણ કરી નાખી હવે એનો રમણનો વારો લઉં હું વિડીયો બોલાવીને ફોન કરી ચો જ્યો હવે વારો લઉં આવું તો કરવાનું આવતું હતું ને રમણ ભમણ બધું હા દે ઓના સાળો આયરા તો હેરો હેરો કરે હું કામ છે શીખર ફોન કરી રહ્યો હું લે વિરમ હું વિરમ તાફા તો મારા હા એ રમણ ભમણ તો કરી નાખી બધું શું રમા ભમા એ ચોખ્ખું કઈ મેં તો નતું આવવાનું કીધું ભાઈ તો વાયા ખરા મેં ઝાડ આ વાયા કે તોડી નાખી હતી એટલે ચમ તોડી નાખે એટલે તું આ કેવા હું માગ એ ખાલી કોમ આલી મેં કરતા નહીં આવડતું તને લે તું કોમ આલી જો હું ઝાડ કમ્પ્લેટ વાઈ તને કહી તું કીધું ફોન માં તે તારા ઉપર વિશ્વાસ કર્યો એટલે આવું રમણ ભમણ કરવાનું મારે 6 મેં મહિનાની 12 મહિનાની મહેનત છે પાણીમાં કાઢી પણ મારી વાત તો આભાર પેલા મેં નહીં કર્યું રમા ભમણ તાર રમણ ભમણ જ કરી નાખ્યું લે કેવું કરી નાખ્યું બધું જીસીબી બીજે ફેરવાનું શું આવતું તું મારા ક્ષેત્રમાં રમા ભમણ છું તોય મેં હપેર કર્યું હું તા કોકના ક્ષેત્રમાં રમા ભમણ કરતો છું તો આવું તો કરવાનું હતું શું તોડી નાખ્યું બધું એટલે મેં નહીં કર્યું યાર હું નહીં કર્યું હે બતાવું તને હે બતાવું બે જોવું શું છે એટલે જીવા ભાઈ હું તમને કઈ નતો છે પેલી વખત કહું બાર ગમ જો પેલા 16 લેવા જવું વો વો ભાઈ મેં તમને કીધું હતું કે 3 16 માં 3 4 16 માં પડ્યા તમે વાઈ દેજો હા તો મેં કીધું કે રમણ ના તો આવી આવશે પણ આ તો વાયા કરતા તો રમણ ભમણ કરી નાખ્યું બધું તોડી નાખ્યું એટલે જીવાભાઈ ઈરા મને આલી જતા છોડ તે હું કંપની જગ્યાએ વાઈ આવ્યો તો બધું લાફો કાઢનો છોડ કે તે બધું કાઢ નાખ્યું કે જીસીબી એ ના મેં પાવડાવતી સાફ કર્યું તું અને આખું બધું જીસીબી થી સાફ કરાવી નાખ્યું બધું રમણ ભમણ કરી નાખ્યું એટલે તે જોયો ને જોયો કેવું કર્યું એટલે તે નજરે જોયો નજરે નહીં જોયો પણ આઈને જ કર્યું એને મેલી ગયો તો બધું કોમ તમને હું તો કઈ ગયો તો કે ઓટો મારજો તમે એટલે આ મૂર્ખા જેવી વાત કરી તું વિચાર્યા વગરનું કામ કરી એટલે આ જીવાભાઈ વિચારવાની વાત નહીં મારું મગજ તમારી કે 4 દાડા બહાર જઈને આવ્યો અને એમાં આવું મારું રમણ ભમણ કરેલું ભાડું એટલે હજુ હું તને બીજી વખત કહું કે એના વાબા મોકલે તે એ જીસીબી ફેર એના પૈસેથી જીસીબી ફેરવા તમે આયા હતા ઓટો મારવા હું કહું એનો જવાબ હાલ મત એને બોલે એને જવાબ આલો વાત તો પેલા હું મારા પાસે બધું કરે દારી ઉપર જોવાનું વાબા તો એની જીસીબી લાવવાની તાકાત છે એટલે દાઢી પર નહીં ગયો પણ આ તો કોક દાડો કોમ બતાવે કાઠું પડ્યું હોય કે નાનો હ અને મને મોટા છો કોમ બતાવી દે એટલે એ જીસીબી કને ફેવડાયું એ કોને પીવડાય કોને ખબર એક કામ કરો એક મોણાને બોલાય ફોન કરીને હોય કોને બોલાવું રમતુરાને બોલાય રમતો આમ બોલાવું બરો એને ખબર હ તું બોલાય તો ખરો એટલે જો લાલ પાઘડી તો એમનું ટોપું કર્યું નું પણ લાફા મેલા બોલો હલો આવું ના કરાય કોઈના છોકરાને આવું ના કરાય ભઈ થાય એટલે તેમ કહે લંબુ કેટલા હતો આ એ ઓબા ઉબા ઉકાળ ચડ્યો તાર તું ફટોફટ આ કોમ આઈ કર માર વાળા આઈ કર આજે છે તારે આ ફટોફટ કોમ હાય એટલે લંબુ કરે ને પીજો હશે ને તો બૈરામ નો બાલ છે પાછો આયો એવો તને એટલે માર તો પેલા લંબુ કહું હું અમુક ટાઈમ એમ તો છેટલી વાર બાકી હે અને માર તો મગજ ધર્મ નું કોમ આ બાબાનું કદી મને કોમ કહેવાનું નહીં પણ આવો ગોડો તને તો ના કરવાનો આવું કોકનું એના આબાજાન પછી વાત કરાવું હેટ બધી
તો આગળ નવો બે જગ્યા હેડો તમે તો કર લઈ એ જઈ જગ્યા હેડો બતાવું હું તમને પેલા લડજે હું કર્યું આ જુઓ તમે આ જુઓ હું કરી નાખ્યું અને બધું આ અરે પણ મેં આવું નહીં કરી મેં તો એ ઝાડ વાઈને જતો રહ્યો હું આ પેલી વખત તમને સાફ કરતો હતો કે બતાવ્યું નતું મેં પાવડા પણ મેં ઝાડ વાયો તો કહું ખરો તઈ છે તમે જે ઝાડ આલે મેં બધો વાયો આ કણજો ચેવડો મોટો થાય કણ એટલે ઓનો વક નહીં તું વર્જિત પડી સીધો અને મારા પૈસે હું આવું બધું કરાવું તમારા પૈસે કરે ગમે તે કરે પડાયું પણ જીવાભાઈએ કીધું ને કે પેલા લંબુ ને બોલાવજે રમતું નહીં આવશે ને પછી રમણ તારો વાળો હા કાજી હા મારા કાકો કહેતા હતા કે કદી જિંદગી કોઈના હોરવાને આ જગ્યા મિલીને નહીં જવાનું એ તો વાત સાચી છે કાકા સાચું ક્યાં હતા કોઈ બીજા ભલે મને હોય બોલાવ્યો તમે તમને કહી દઉં કે મને ફોનમાં લંબુ નહીં કરવાનું. હું નતો કેતો લંબુ તો લંબુ જ કહું તા કોઈ તો ટૂંકું કહું ટીંગું કહું એટલે કોઈ અમાર મહેમાન બે હોય તો આજુબાજુ તાર છો મહેમાન કદી કોઈ આવે હ ભલે કે ના આવતા અને હું કરવા બોલાવ્યો મને આ જીવાભાઈએ બોલાવ્યો હું કોમ હતું કોઈ ઓળખાણ હા ને કોઈ ખોદવાનું હતું આ જગ્યા ઉપર તારું કોમ હોય હું મને એમ કે મારું કામ તો કોઈ ના હોય હું કરવા હોય આવું અને જીસીબી ઉપર હું બેઠો તો જીસીબી ના ઓપરેટર જોડે જીસીબી ને તો મને શું ખબર પણ એ જવા દો જીસીબી કોને ફેવરાયું હું એ જ કહું છું તમે કહો તો આ મને શું વાના ખબર ખેતરમાં તારા જીસીબી ફેરવાની જરૂર છે બોલ મને કે મેં તો ફેવરાયું હોય તમે મને જોયો હું કાઢા છો લે જોઈ લે અમાર હાકા હાકા યા તારી આ રમતું વિરમ ના ખેતરમાં જેમ જીસીબી ફેવડાવો હ ના ના પાછા વિડીયો ઉતારે તો બાદ છે પણ ના રમતું મોને એવો નહીં ડ્રાઈવર નો સીન નહીં લેવો રમતું નો જ લેવા દે ખાલી હવે જીસીબી નું કામ કરે કેટલા કલાક થયા છો 10 કલાક હમણાં પેલો આવી જશે તો મારું નામ આવશે પણ ખટકો રાખો ખટકો હું વાઈન ગયો હોય જીસીબી ફેરવાનું હતું આ મને લાફો મેલ્યો પાછું મોનવા દેતું નહીં એ તો એમાં હું આ તમે કહેતા હતા જોવા એને આ બધું ઓનો છો તારે કરવાને આવતો તો ના દેવાય છોડતી ના દેવાય આ જોજો બરાબર આખરે ભલે શાંતિ પતાવો જીવાભાઈ ના અરે ઈના એ તો પૂછો કિને આવું ચમ કરાયું આવું છો કરવા તારા આવતું તું આવું છો કરવાનું આવતું એટલે તારા સવા બસ ચમકાર્યું કહું કેમ કર્યું આવું અમના કારણે કરવું પડ્યું મારા એમનું કારણ શું હતું એમનું કારણ એવું હતું આપણો બાબા જોડણ છે એવું બધું આવ્યું ઉડી આ ક્ષેત્ર અમારો રમણ કઈ નાખ્યું કે નોમે રમણ ક્ષેત્રમાં રમણ ભમણ થઈ ગયું રમણભાઈ મજા શું કરો છો ઊંધા પડી હું સાથે કાલ તો નીકળ્યો તો તમારા ખેતરમાં તાન તો પડેલું નતું પડેલું વાવાઝોડું નહીં આવ્યું કાલ ઓહો આ તો દેખાતું એ નહીં કહું તમને તો હું દેખાતું નહીં આ લેવું તો પડે કે તમે રસ્તો કરે પાડ્યો આરે રસ્તો તો અમે રોજ હેડીએ એટલે અમારા માટે તો રસ્તો જ છે એમ થોડો રોજ નેકળવા તમે રસ્તો આલ્યો હા નીકળીએ અમે તો નેકળવાનું નહીં હોય થી તમે કોમ કરો હું તો જઉં હું લેવા તાન જવું જ ને મારે તો ખેતરમાં જવાનું મારે તો અહીંથી નજીક પણ રસ્તો ઈ થઈ જતા હોય તો મૂલમ વીકન થી જાઉં તો મારા હે ને 1 કિલોમીટર ફરવું પડે ના હું કે 200 મીટર માં ડાયરેક્ટ તમારા ખેતર તારે ઓથી નેકળવું હોય તો પછી પેલા લેવડે પકડે પેલા બધું હું તો ના લેવડાવું કોઈ મેં પાણી મોની ને કા ઝાડા ઝાપોટે ઈ કદે આરે લેવડે પેલા ના જાપોટો તમે પકડ
પકડ ના કાંઈ. એટલે કોઈ કજિયો કરવો તમારે ઓવે માર કજ્જત કરવો હ. પણ તમારે ખેતરમાં નીકળીએ તો શું થઈ ગયું તમે કોઈ દી પૂછ્યો? નેકળે તો બંધ કામુર તો બંધ થઈ જાય. એમ તો હાનો બંધ થવું તમારા બા નહીં કરે એ કે તો તમે શું કરાવશો? આખો પૂછો ને કરે તને જવા કીધું. હજુ કહું છું હાથ ચાલાકી નહીં કરવાની. બાહો મુને જવાનું કેવું તો સીધી રીતે બોલવાનું. બાહો મુને જવાનું. તમે શું કરી લ્યા? તમે તો તમે તમારા બાઈ બોલ કોઈ બોલ નહીં કરો. કરો. બોલ બોલ કરો. રમણભાઈ કહું છું હજુ હાથ ચાલાકી ના કરો. શું કરશો? શું કરશો? હું કરશો એ તો હું હમણાં બતાવી દે. એ તો અમારો હા તો હવે મોકો મીરા છે. બેન નેકળ. આના કારણ માં કરવું પડ્યું. લ્યો. પણ તારા એના જોડે ડાલે તો મારા ખેતરમાં જો આ બધું કરવાનું આવતું તું. તે એમને વાય તું એટલે મેં કર્યું. હું કહું હોય ને આને તમારે જાણનું હોય બધું એટલે હા ને આને અમને ઝાડ તોડ્યું એવું લાગશે. એ તો સારું કજા જીવા ભાઈનું તે બે જણ આવી જાય બે તો બાકર ને વધારે અને આ જોઈ ગયા વિડીયો ઉતાર્યો તાણા આ ડોહો જોઈ ગયો એટલે જ મારા પ્લાન ની આખી પથારી ડોહો કર્યું ડોહો. આ તમે તો છોડાવ પકડ દે મને દે જલ્દી દાંત કાઢ નાખવાના. બે લફા ખવડાયા. હમણાં ના મારજો. હમણાં ના મારજો. બરોબર હું તક જેમ તારો કાકો હોટ જેવો હતો અને તું હોટ જેવું થયું તો ભૂલી જજે કે બધાને નચાડ્યા વગર. શું કીધું? ભલે તમારા ખેતરમાં કર્યું એ ભૂલ થઈ જઈ વધારે બોલવાનું નહીં આવતું. અરે માફી માંગી લે હેડ. ભૂલ થઈ જઈ મારી આડા કોઈ. ઉપર હેડ. આ શેતાન નેકળતો અને હવે નહીં મારા. કોઈના ખેતરમાં આવું કરતો નહીં. નહીં નીકળવું કોઈ. હા ભાઈ રમણભાઈ પેલા તો મારી ભૂલ થઈ ગઈ. તમે કોમ કરી વાત સાચી પણ મને ખબર શું પડે કે તમારા બૈડા પાછળ એટલે કે ફીટ પાછળ આવા માણસો આવું કોમ કરીને જતા રહે છે. તમે પણ સમજી તારા વિચારવું તો મેં તને આ ત્રીજી વખત કહું કે જે મોણા આપણા ખેતરમાં દારી આવ્યો હોય એ વાવ એને દારી વાવવાની હાજરી આલી હોય એ આખું જીસીબી લાઈન આ 900 રૂપિયા ભાવ જીસીબી નો જીસીબી કલાક ફીવડી એક આવું તો વિચારવું તું. અને મેં તો સેવામાં કામ કર્યું હ. એને હારીને કુટુંબ આપી રહેતો ને આવું જ કરતો લાગે. તમે જ હારી બધું રમા ભમા કરાવવા જોડે જઈ. તાણ. નભો હવે આ મારું મોજીલું ચોટાણા